ગયો છે આજ તો બધો ખુશ થઈ ગયો. આજ તો ખુશ થઈ ગયો. હું કેવું આજ તો જોરદાર મે આવી ગયો. હજી જોરદાર નહીં આવ્યો. હજી જોરદાર નહીં આવ્યો પણ તોય એટલો તો કોમનું આટલું બધું તો હા ઉપર નકરું સોના જ સમય. તો ગાઈ ચલો અને આપણે તો સર આખા પલળી ગયા છીએ અને અરે વરસાદથી લઈ લીધું છે ગાઈ. આપણને એવું હતું કે આજે ના ઉત્સવ ફરજિયાત તો ફરજિયાત આજે વરસાદના પાણી રેડી. તો ગાઈ સૃષ્ટિ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સૃષ્ટિની ગાડી આવી કે નહીં આવી જતો હડો. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો. તો ગાઈઝ કાલે બહુ વરસાદનું વાતાવરણ હતું પણ અહીંયા એક ટીપું પણ વરસાદ નહીં આવ્યો. તો ઘણી જગ્યાએ સારો એવો વરસાદ પડી ગયો, જેમ કે વિસનગર, વિજાપુર આજુબાજુના ગામડાઓમાં બહુ જબરજસ્ત ગાઈઝ વરસાદ પડી ગયો. પણ અહીંયા વરસાદ આવ્યો નહીં. વરસાદની અહીંયા જરૂર છે તો પણ વરસાદ આવતો નહીં ગાઈઝ. બધીઓએ જરૂર છે ને અહીંયા પણ જરૂર છે. આખા ગુજરાતમાં જરૂર છે ગાઈઝ, કારણ કે વરસાદ વગર કશું જ નહીં એટલા માટે. તો ચલો મમ્મી અને તેજલ ભાભીને ચાલ લેવા માટે જઈશું ગાઈઝ. તો ચલો. તો ગાઈઝ જો આ સાઈડ તો તેજલ ભાભી અને મમ્મી બે જણો ચાલ લેવા માટે ઉપડે છે. મેં સાર લેવા હેડ્યો. હા સાર લેવા શું કઈ આ પેન સાર છે લેવા કપાહમાં હોય કઈ. તો ગાઈઝ મમ્મીને તો ચાલ લેવા માટે ઉપડે. આજ તો હોલડી રહેતા હવે આ તો હોલડી રજા નીકળ જતા તો નથી કઈ ઝારવાડી લા ભાઈ. હવે તું જોઈ તો જાજે 2 બાર ઝારવાડ લાવજે અને મોટર ચાલુ કરીને મેલતા આવજે. મોટર ચાલુ કરી નહીં એ પણ ઈ નાઈ જહન પણ પૈ નાખ્યું તો કેટલું બાકી પહાણ પૈ નાખ્યું પૈ નાખજે. પણ એક કોલેમ પછી ચણાઈ રહ્યો આવજે રાગરાગામાં વધો નહીં એ સારી વધુ નાખવાની છે. પણ એમ નહીં કેટલું બાકી અમે કેટલું બાકી છે તો કેટલું પીધું કાલે શું કર્યું ને એ શું ખબર. હેડો હું જવું હેડ થોડી વાર. હા ખાવાનું કોઈ પડી નહીં. ખાવાનું તો આ તો કશું નહીં. રોટલો નતો બનાવે. રોટલો નહીં બનાવી એટલે બનાવો તો પણ ના ખીચડી થોડી વગાડીને ખાઈ જા. ઓ એમ તો શાણ જ આટલી રાગ જાઓ વધો નહીં બનાવે છે કોણ. આટલી હમણાં હાલ ફડે સડી જા. હું તો નહીં બનાવતો ચાલશે. તો ગઈ જો આ સાઈડ તો સૃષ્ટિ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. બોટલ લઈ અને ઉપડી જશે શાળામાં. ને સૃષ્ટિ કમ્પ્લીટ કર રેડી. તો ગઈ સૃષ્ટિ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સૃષ્ટિની ગાડી આવી કે નહીં આવી જતો હડો. તો ચલો સૃષ્ટિની ગાડી આવી જશે. સૃષ્ટિ જશે શાળામાં. મેશું મેશું ઓય એ મેશું શું આવ્યું? હા સંભળાય તો તને? એ મેશું મેશું શું આવ્યું? હા શું આવ્યું રે? અરે 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 શું આવ્યું મેશું? શું આવ્યું કેડો ગાઈઝને કે શું આવ્યું? વરસાદ આવ્યો. કોણ આવ્યું? કોણ આવ્યું? પણ મેં આવ્યો. શું હા અને વૈકણે આવ્યો છે ને? વૈકણે આવ્યો છે ઈ આવ્યો મંદિરે આવ્યો છે. તો કાંઈ જો આપણે અત્યારે કહેતા હતા વરસાદનું જ કહેતા હતા. કાલે ઘણું બધું પડ્યું એમ કહો પણ વરસાદનું થોડી એન્ટ્રી થઈ છે ગાઈઝ. આ કોઈ વરસાદની કોઈ એન્ટ્રી ના કહેવાય. હજી કોઈ વધારે વરસાદ ના કહેવાય. તો ખરી હજી ચોટા આવ્યા છે ગાઈઝ. એટલે છે ને હજી વરસાદની વધારે જરૂર છે. આ તો થોડા ચોટા આવ્યા છે. મેશીન 2 જણો ગાઈઝ બહાર નીકળે છે. જો ગાઈઝ મેશી તો ખુશ થઈ ગઈ છે. થોડો વરસાદ આવે ને તો મેશી તો ખુશ થઈ ગઈ. જો એમ કે એટલે મેશીન ગાઈઝ એવું લાગે છે ઘરની આમાં જો એટલે કે વૈકણ આવ્યો, તેલમાં જો એટલે કે પેલો આવ્યો જો નહીં મેશી કાંઈ. તો ગાઈઝ વરસાદ આવી ગયો છે થોડો અને ઘેર તો કોઈ નહીં. અમે મેશીન 2 જણો છીએ ફક્ત. તો આપણે બની દીધી છે અત્યારે વઘારેલી ખીચડી ગાઈશ. તો મેશી બેવાનું ખાવા માટે અને આપણું ચપ્પલે પડી ગયું. તો ગાઈશ ચલો હવે ખીચડી તો તૈયાર થઈ ગઈ છે નહીં મેશુ? મેશુ ખીચડી તૈયાર કા? તો મેશુ તો ગાઈશ જો પલળવા માટે શું કરે છે? હા અરે આ તો પલળ છે ભાઈ. આ તો પહેલા વરસાદમાં પલળ છે. તો ગાઈશ ચલો ખીચડી બીચડી બનાવી દીધી છે. જો તમને બનાવી દઉં અને આપણે ગાઈશ ખાઈ લઈએ પહેલાં તો. તો ગાઈસ જો આ સાઈડ તો જો ખીચડી વઘારી દીધી છે. આ સાઈડ તો જો મેશું પણ ખાવા બેસી છે. અમે મેશું 2 જણો છીએ નહીં મેશું? મેશું વઘારેલી ખીચડી ખાવાની છે તાર? હા ખીચડી ખાવાની છે? શું ઈમો તો નહીં. આ બધી ઓમો કાઢી લીધી. ઈમો તો નહીં બધી ઓમો આવું રહી. તો ગાઈસ જો અમે તો મેશું 2 જણો બેસી ગયા છીએ ખીચડી ખાવા માટે. ખીચડી ગાઈસ વઘારી કારણ કે ભૂખ લાગી હતી એટલે કીધું ચલો પહેલાં થોડો નાસ્તો કરી લઈએ મમ્મી. તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. ચાંદના આવ્યા છીએ ગાઈસ. પાણી વાળવા માટે આવ્યા છીએ આપણે. તો ગાઈસ પાણી તો ચાલુ કરી દીધું છે. પાણી ચાલુ કરીને આપણે તો એ બેઠા છીએ કૂવા ઉપર. તો ગાઈસ એ તો છે ને વાયરો પણ સારો આવે છે એટલે આપણે એ બાવળિયાના નીચે છોડે બેઠા છીએ કારણ કે આ લેબડા નીચે તો
ચીડીઓ જબ્બર હેરાન કરે છે એટલા માટે આપણે લેબડા નીચે જ્યાં નહીં ગાઈ અને એ બાવળિયાના નીચે બેઠા છીએ તો એ તો પાણી તો ભમાટ ગાઈ જાય છે જોવા તમને બતાવું આમાં ખેતરમાં જાય છે પાણી તો આપણે તો એ બેઠા છીએ તો ચાલો થોડી વાર પછી જોવા માટે તો ગાઈસ જો આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને તો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ તો આ સાઈડ તો મમ્મીએ બધું ખરીદ્યું છે ગાઈસ તો આપણે ખેતરમાં હતા એટલે લેટ થઈ ગયા તો મમ્મીએ તેજલ ભાભીએ સંગીતા ભાભીએ બધાએ ગાઈસ ખરીદ્યું છે આજ તો શેધાજી અને પ્રકાશને તો ગાઈસ જ્યાં છે ભાવનગર બાજુ કોક કોમ હતું ને એટલા માટે જ્યાં ગાઈસ કોક થોડું કોમ હતું 2-3 દિવસનું તે એક દિવસનું 500-600 રૂપિયા રોજ છે નહીં મમ્મી બે હીરા હતા 2 જણા કીધું જો તાણ તે રાત્રે 3 વાગે અહીંથી નીકળ્યા હતા એટલે સવારે 5-6 વાગે તેઓ પહોંચી ગયા છે એવું ગાઈસ 3 દિવસ કોક કોમ છે તો જ્યાં છે એ તો આવશે એટલે આપણે એમ પૂછ્યું તો આપણે બેસી ગયા છીએ ખાવા માટે તો ગાઈસ જો શાક બનાવે છે બાજરીના રોટલા બનાવ્યા છે તો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ તો આ સાઈડ તો મમ્મી તો ગાઈસ ઊંઘી હતી મમ્મી ખાઈ લીધું હા ખાઈ લીધું અને સંગીતા ભાભીની છે મમ્મી મરી ગયો છે તે રોટલા લઈ ગયો ગમો તો ગાય તો રોટલા લઈને ગયો છે સંગીતા ભાભી તેજલ ભાભી બે મેશ્યુન ત્રિશુન બધો નહીં તો ગાય તો બધો રોટલા લઈને ગયો છે એ ગમો નહીં મમ્મી ગમો જોયો પપ્પા છે તો ગાય ચલો પપ્પા તો જઈને આવી ગયા છે પણ તેઓ લાઈન ગોડાય છે તેઓ જ્યાં છે તે તો થોડી વાર એને આવશે તો આપણે તો ગાય ખાવા માટે બેસી ગયા છીએ તો ગાય જો આપણે તો ખાઈને અને તરત ઊંઘી ગયા હતા મોસા માડા પડે નિમના ઊંઘી ગયા હતા તો જો આ સાઈડ તો ગાય પપ્પા આવી ગયા છે અને તને તમારે ખાવાનું હતું ત્યાં શું ગયા હતા શું કઈ ગોડેથી તો ગાય પપ્પા તો લાઈન ગોડાતી હતી તેવા જ્યાં હતા ખાઈ લીધું બાકી ખાધું તો ગાય પપ્પાએ તો ખાઈ લીધું છે અને પપ્પાને એક બેંકની પાસબુક ખોવાઈ હતી તરના ગાય ખોલતા હતા બેંકની પાસબુક હું મેકી હતી તો એ ગાય છે ને મમ્મી એમ કહે છે કે હું 3 વખત જોયું પણ મને મળી નહીં બોલો 3 વખત જોયું અને હું તાણી એમ તો કહેતો કોઈ કણ જ મેકી તો મને યાદ આવી ગયું હતું હું કેમ નાખી હતી છૂટી નાખી હતી પેટીમાં એટલે મને ખબર પડી જતી હા કોક મળી જાય તો મળી જાય તો ચલો જુઓ મમ્મીએ તો પાણી કાઢી દીધું છે ઠંડુ પીવા માટે આજે મને પાઈ જાય હજી હું તો ઊંઘીનું ઉઠ્યો એવું છું ઊંઘ આવી ગઈ મને 2 વાગે એટલા જ પગાર ખોળના કપા તો છે એ હતી તો ગાઈસ જો આપણે તો થઈ ગયા છીએ નહીં ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ ગાઈસ કારણ કે થોડો આરામ કરવો હતો એટલા માટે કીધું નહીં ધોઈને કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ ગઈ તો છે ને પપ્પા જતા રહ્યા ગાઈસ સટલાસના અને મમ્મી એ બાજુમાં બેસવા માટે જઈ છે ચોક આપણા ઘરની બાજુમાં પેલી સાઈડ ગાઈસ તો બધો અત્યારે વાતો કરે છે તો આપણે જઈને બેઠો હતો ગાઈસ તો ચલો આપણે હવે કૂવા ઉપર જઈએ છીએ કારણ કે તો એક મોટર ચાલુ છે ગાઈસ તો આપણે બંધ કરવાની છે એટલા માટે આપણે કૂવા ઉપર જઈ રહ્યા છીએ તો કૂવા ઉપર જઈને આવીને મોટર બંધ કરી અને થોડી વાર આરામ કરીએ પછી ગાઈસ 4-5 વાગે જેવા ઉઠે તો ચલો તો ગાઈસ જો આ સાઈડ તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ અને આપણે તો ખેતરમાં જ આવ્યા હતા પણ આ સાઈડ તો મમ્મીએ કાંઈ જાય છે આજ તો ઘણા દિવસ પછી કપાસ ચોપે ને તારની આજે રાખું મમ્મી તું તો ગાઈસ મમ્મી તો કપાસ ચોપે ને તારની આજે આવી છે હા આખું નહીં ઓળશે હા સમજેલું કે નહીં ઈવન વચ્ચે ગાળા છે ગાળા વધારે નહીં પડે પણ પડે તો હા આટલામાં વધારે પડ્યા નગર નહીં પડે ગાળા તો વધારે પણ ગાળા મેકી દેવાના હતા અત્યારે મૂકી દઉં હા પણ વરસાદ નહીં આવે ઉગશી ભેજ છે એટલું છે નહીં પણ આમાં દાયરા મેલું પેલામાં પેલા મેલું બે જેમ સુઈમ જ મેલું અને સારો અડવા છો તે બોથો વાટ નાખ આવું રહ્યો હા તેજલ ભાભીને આ શું કરો ગાળા મૂકવા છે સવારે મૂકેલી જ ના ચાલ સવારે શું કોમ છે કોઈ કોમ નહીં કર પણ હું પેલી મેસ્યુ સંગીતા ભાભી બાણ લેવા જતો ત્યાં કણ એટલે પછી મેસ્યુને કોણ રાખે એક તો પછી મેસ્યુને મૂકીને જો હું અરે એ કપા ઉગ્યો નહીં ભાઈ એક કપા ઉગ્યો છે એવું રહ્યું દેખાય ઉગ્યો છે પણ પૌધો અરે પગમાં જ છે તારા એવું રહ્યું નહીં દેખાતો ડોકો બળી ગયો છે ડોકો પૌધું બળી ગયું નહીં ભાઈ ઉગી જ લડો તાર હું તો ઘેર જઉં છું
તો ગાઈ ચલો મમ્મી તો કપાસ જોવા માટે આવી છે. મમ્મીએ ગાઈ જોયા નતા, બાકી આપણે તો છે ને ડેલી કપાસમાં થઈને જ જઈએ છીએ, એટલે ડેલી કપાસ જોઈએ જ છીએ. તો આપણે તો ઘેર જઈએ છીએ, મમ્મી હતી છે ચાર વાળવા માટે. તો ચલો પહેલાં જઈએ ગાઈ ઘેર, કારણ કે જઈ પાણી પીએ ઠંડુ. તો ગાઈ જો આ સાઈડ તો ગાયો બેહો દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ સાઈડ તો જો મમ્મીને આવી ગયો છે ગાઈ ભેંસ દોવામાં. શું કહેવું મમ્મી? તો ગાઈ મમ્મી તો ભેંસ દોવા માટે આવી છે. બેના પાણી જતું રહું પણ એને ઓળખી જવાનું તો બાઈક કૂદી દે, જતા રહીએ સારું. શું કહેવું? તો જો મમ્મી તો અને ગાઈ જો ઘણા દિવસ પછી લગભગ છે ને 3-4 નહીં, હું છે ને શો મંગળ બુધ ગુરુ અને શુક્ર, આજ શુક્ર અને રવિ, આ તો 6 દાડા છે બા. તો ગાઈ 6 દાડા બા ફરીને આવ્યા નહીં બા? શોકન જઈએ 6 દાડા. શેખપુર બીજા છે નહીં. તો ગાઈ બા તો છે ને શેખપુર અને આજે કાલે વિસનગર ગયો તો. હા જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે દયણું કરવા માટે નહીં. તો ગાઈ સંગીતા ભાભી તો દયણું કરવા માટે બેસી ગયો છે. જો ચલો આ સાઈડ દયણાનું કામ ચાલુ છે, આ સાઈડે દયણાનું કામ ચાલુ છે. બા એટલે ગાઈ દયણાનું તો અમારું કામકાજ ચાલુ. ત્રિશુનું રોવરાય ગાઈ સંગીતા ભાભીએ તો જુઓ. તો આ સાઈડ તો જુઓ તેજલ ભાભી તો આવી ગયો છે સોણ ભરવા માટે. તો જો ઓ જાતો બેસ દોવાય. તો આ સાઈડ તો જો સોણ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તેજલ ભાભી તો ચાલુ કરી દીધું નહીં. તો ગાઈ જો સોણનું હા વળી ઉપડાવું તો ખરાબ, ભરા તો ખરાબ યાર. ઓહો આટલું બધું તો હા ઉપડા નકરું સોણ જ સમય. તો ગાઈ ચલો તેજલ ભાભી સોણ ભરે છે, મમ્મી ભેંસ ધોવા માટે જતી રહી છે. તો ચલો આપણે જઈએ છીએ કૂવા ઉપર. તો પપ્પાને ગાઈ ત્યાં શું કરું છું કૂવા ઉપર એ તો આપણને ખબર નહીં, પણ પપ્પા છે ને બપોરના ત્યાં જ છે. તો આપણે પણ ગઈ કૂવા ઉપર જઈ રહ્યા છીએ. તો પપ્પા ત્યાં શું કરે છે. તો ચલો મળીએ સીધા હવે આપણે કૂવા ઉપર જઈએ. તો ગાઈઝ ગાયો બેહો ધોવાઈ જશે અને એ તો આપણે સરગવો જોવા માટે આવી. ગાઈ સરગવો તો મસ્ત લીલો સમ થઈ ગયો છે. જો કારણ કે વાંધો છે ને વરસાદનું તો પાણી નહીં ગાઈ, પણ ડેલી વેળીએ છીએ ને એટલે જો સરગવો તો આવડો થઈ ગયો છે. અને વરસાદની વાત કરીએ તો અત્યારે ચારેકોર વાતાવરણ બહુ ઘેરાઈ ગયું છે ગાઈ. અને આ સાઈડ જો વરસાદ ચાલુ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કાટકા પડતા હોય ને એવું લાગે ગાઈ. કાટકા એટલે અવાજ નહીં આવતો વરસાદનો એવું ગાઈ. તો જો એ બોલે જો. તો આ સાઈડ તો ચારેકોર ગાઈ વરસાદનું વાતાવરણ લાગી રહ્યું છે, પણ વધારે સૌથી વધારે છે ને આ સાઈડ લાગી રહ્યું છે. એટલે આપણને એવું લાગે છે કે આજે વરસાદ આવશે. આપણે તો ગાઈ જેમ કહીએ છીએ કે લાગે છે, અને અમે બધું વરસાદના હાથમાં આબુ ના આબુ બધું કુદરતી છે ગાઈ જતો. તો ગાયો બેહો ધોવાઈ જશે, દૂધ ભરાવા જવાનું છે, પણ થોડી વાર એને આપણે દૂધ ભરાવા જવા માટે નીકળશું ગાયું. તો અત્યારે છે ને ડૉક્ટર આવ્યા હતા, જો ગાયને ગાય દવા કરવાની હતી એટલા માટે આવ્યા હતા. ચલો પહેલાં દવા બવા કરી દઈએ ગાયને, થોડી વાર પછી દૂધ ભરાવા જવા માટે નીકળશું. તો ચલો મળશું ગાય સીધા આપણે આવશું એટલે. તો ગાઈ જો આપણે તો ગામમાંથી ઘેર આવી રહ્યા છીએ અને અત્યારે વરસાદ ચાલુ છે. તો આપણે તો દૂધ ભરાવા માટે ગયા હતા, તો બાઈક અત્યારે લાયા નહીં, કારણ કે ખોળનો કોથળો લાવવાનો હતો ને ગાઈ, એટલા માટે આપણે બાઈક અત્યારે લીધું નહીં. બાઈક નહીં લીધું એનું એક જ કારણ કે ખોળનો કોથળો પડલો ને એટલા માટે. તો અત્યારે વરસાદ ચાલુ છે ગાઈ, લગભગ 15-20 મિનિટથી વરસાદ ચાલુ છે. એક બાજુ પવન પણ ચાલુ થઈ ગયો છે, એક બાજુ વરસાદ પણ ચાલુ છે. આપણે ગામમાંથી ઘેર આવી રહ્યા છીએ. તો ચલો ગાઈ પહેલાં તો ફટોફટ આપણે ઘેર પહોંચી જઈએ. અને આપણે તો છે ને આખા પર રહીએ છીએ અને અરે વરસાદથી લઈ લીધું છે ગાઈ. આપણને એવું હતું કે આજે નાહવું જ છે ફરજિયાત, તો ફરજિયાત આજે વરસાદના પાણીએ નહીં લીધું છે. ઘેર તો નહીં જ છે ગાઈ ડેલી, પણ વરસાદના પાણીએ આજે નાહવાનો બહુ ફરક જ અલગ હતો. તો હજી વરસાદ આવે થોડો, હજી ગાઈ વધારે આવ્યો નહીં, ના કરતા 5 ગણો વધારે આવે ને એવું આપણે કહીએ છીએ. તો ચલો પહેલાં આપણે ફટોફટ ગાઈ ઘેર પહોંચી જઈએ જલ્દી. તો ચલો મળીએ સીધા ગાઈ ઘેર જઈને. તો ગાઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ. પલળતા આવીને તો પહેલાં તો પૂરા થઈ ગયા ગાઈ, મોઢું બૂઢું લૂકી દીધું, હાથ બાથ ફોન બોન લૂકી દીધો, કારણ કે ફોન તો પલળ્યો છે, પણ ફોનનું તો કોઈ ચિંતા નહીં, કારણ કે વોટરપ્રૂફ છે એટલે ફોનની તો કોઈ ગાઈ ચિંતા નહીં. તો એ તો જુઓ વરસાદ તો ગાઈ ચાલુ જ છે ઘેર. તો જુઓ હજી છે ને થોડું હજી આટલું જ પાણી પડી છે, હજી આના કરતાં 5 ગણું પાણી પડે ને એવું આપણે કહી રહ્યા છીએ. શું કેવું મમ્મી? તો ગાઈ જો મમ્મીને તો બેસી ગયો છે, આજ તો બધો ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો. શું કેવું? આ તો જોરદાર બે આવી ગયો. હજી જોરદાર નહીં આવ્યો, હજી જોરદાર નહીં આવ્યો, પણ તોય એટલો તો પોમનો હમૂળ તો નતો આવતો, એના કરતા સારો ગમા ગમ કરો છે. હજી વરસાદ આવશે પાછો રાતે. હા આછી રાત આયા કર આખી રાત હવ આ તો ઓઘો લાઈ લે બેબી. આ તો ઓઘો લાઈ દે.
પણ આમ મોઘો લાવે છે કે નહીં લાવતો હું ખબર એ પોગો ફૂલ ખાઈ જાય ગયું હોત ને, તો હાર પર હું તો ડેરીમાં જો અને અડધી લાઈન થાય એને મેચ ચાલુ થયો મૂકું તું ભલે ચાલુ થાય ને તો પલળતો ઘેર જવું પણ આ તો મેમો નાવું છે એટલે નાવું છે એ ગોમમાંથી નાતો આવ્યો તો ગાઈસ ચલો વરસાદ તો હજી ચાલુ જ છે હજી તમને અપડેટ આલતા રહું ગાઈસ હા પોટ્યું લઈને સારનું પોટલું બજાવું છે બધે આવતી જવું આજે બધું જતા બજાતા જતા હોય ચોકન પડી છે આ એકન બોથોમાં જાતી ઉપર છે હાવ જાતી ઉપર એટલે જતા હું મેળો તો ગાઈસ ચલો પહેલા તો આપણે છે ને ચંપલ પંપલ ત્યાં મૂક્યું હતું ધોઈ નાખીએ પહેલાં ગાઈ કારણ કે ગારાવાળો થાય તો મમ્મી તો બેસી છે આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈ કારણ કે ઢોર બધ્યો ઢોરોને સાર ન ખાઈ અને સાર ઉપાડવા માટે ખેતરમાં જતા કારણ કે મમ્મીને તો વાઢીને આવતો રહ્યો હતો પણ લેવા માટે જ રહ્યો નહોતો લેવા હું જતી પણ મૂકો હું પહેલું નાઈ અને પછી જાઉં પણ એટલી વારમાં તો આવી નાવા બેસી મેં જે તળી મેલી તો ગાઈ ચલો હાલ તો છે ને અત્યારે તો લાઇટ જતી રહી છે એટલે આપણે તો અત્યારે છે ને ખાવાનું ગાય શું બનાવવાનું છે વઘારેલી ખીચડી ને મમ્મી આજ તો ખીચડી બની જાય છે જે મજા આવી જાય ખાવાની તો ગાય વઘારેલી ખીચડી અને દૂધ અને થોડા રોટલા બનાવવાના પાછો કારણ કે રોટલા વગર તો ના ચાલે નહીં મમ્મી બનાવવાનો હાથે હડો એટલી કર ખીચડી સાફ કરી દેતા ચલો તો ગાઈ જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે તો ગાઈ જો આ સાઈડ તો દીવો કરી દીધો છે અને ખાવા માટે બેસી ગયા છીએ કારણ કે લાઇટની તો કોઈ ઠેકવાનું નહીં એટલા માટે ગાઈ ખાવા માટે બેસી ગયા છીએ તો જો આ સાઈડ તો ગાઈ મમ્મી ખાવા માટે બેસી છે આ સાઈડ તો જો પપ્પા ખાવા માટે બેસી ગયા છે નહીં ધોઈને આવી ગયા નહીં પપ્પા આ સાઈડ મમ્મી નહીં મમ્મી તો ગાઈ જો પપ્પા માટે શાકનો રોટલો છે અને અમારા માટે ઓનલી ફોર વઘારેલી ખીચડી તો ગાઈ અમે તો બધો ખાવા માટે બેસી ગયા છીએ જો આ સાઈડ તો તેજલ ભાભી ખાવા માટે બેસી ગયા છે જો લે તો આ સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ તો મેશુ તાર ને ખાય ખીચડી ઓ આ તો બોલતોય નહીં ખીચડી ને ખાય ખીચડી તો ગાઈ ચલો ખાવા માટે બેસીએ છીએ આવું ખાઈ લઈએ તો ગાઈ જો ખાવા પીવાનું તો પતી ગયું છે અને લાઇટ તો હજી આવી નહીં અને આપણે તો ગાઈ બહાર આવી ગયા છીએ એકદમ ખુલ્લામાં કારણ કે ને ત્યાં આના કરતાં એ બહુ મસ્ત વાયરો આવે છે ગાઈ એટલે પવન એવો મસ્ત આવ્યો છે ને ઠંડો એમ કારણ કે વરસાદ આવી ગયો ને એના કારણે એટલે આપણે તો ગાઈ વકણ આવી ગયા છીએ તો ચલો આપણો વ્લોગ હવે આટલો પતાવી દઈશું સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં